જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા વ્લોગ જોતા હંમેશા બધા મજામાં જ હોય છે. તો આપણે હમણાં વ્લોગ થોડાક લેટ આવશે કેમ કે એક્ઝામ હતી એટલે અપલોડ નથી કર્યા. તો થોડાક 3-4 દિવસ આપણે લેટ છીએ, હારે થઈ જાઉં ડેઈલી અપલોડ કરીને. અને હજી આ હેમાંગમાંથી મારે બધી ક્લિપો લેવાની છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે ત્યારે 9:30 જેવું થવા આવ્યું છે. 9:30 થવા આવ્યું છે. આ બાજુ આવી છે તડકે, આમ મસ્ત મજાનો તડકે. ભાષા કેમ બદલે એવું લાગે છે અમને? ભાષા દિવસ બાય દિવસ ચેન્જ થતી રહેશે અને તમારો સપોર્ટ હંમેશા માટે મળતો રહેશે. તો જો અમે એવું છે, અમે આજે બીજી બસ લીધી છે. આજે છે ને આ હેમાંગ લઈને આવ્યો છે આ બસ, અને કહે છે કે એક્ઝામ પતે ને એટલે મેદાનમાં છે ને ડ્રિફ્ટ મારવાની, સીધું ઓલું ક્રિકેટનું મેદાન દેખાય ને ત્યાં જ સીધી ડ્રિફ્ટ મારવાની છે. ને સામે જેસીબી છે, બસ આડી પડે ને એવું કરીએ આપણે. આપણા ક્લાસ વાળા છે ને લઈને સાપુતારા વહી જઈએ આ બસમાં, મજા આવશે. અને બીજી વધારે કરતા તો બીજી બસ છે. એટલે તું ભેગા કરી તા હું ઓફિસમાં જઈને સાહેબ હારે વાત કરી આવું કે સાહેબ હવે વિદ્યાર્થીઓને એક્ઝામ તો હેમાંગ ને હે ને જલ્દીથી જલ્દી વિદાય આપો, બિચારો હેરાન થઈ ગયો છે. તો હે વાત વિદાય તો અમારે આજે છે છેલ્લું પેપર, અને છેલ્લું પેપર એટલે આ છે એક ક્લાસ ટેસ્ટ એક્ઝામ છે. ક્લાસ ટેસ્ટ એક્ઝામ પછી છેલ્લી એક્ઝામ આવે. હવે ત્યારે આવવાનું છે અમારે કોલેજે, પછી અમારે આવવાનું છે. વેકેશન અમારે ન આવે બરોબર, એટલે વ્લોગ તમ તારે નહીં અટકે, હે ને? કાલના પેપરની જ હાલત છો, હજી તમે જોઈ શકો છો. પેપર ન વાંચવા પછી અમને ફોન આવશે કે ઓલું પેપર હોય તો મોકલો ને, અમારે વાંચવું છે, નથી અમારી પાસે કાંઈ. કાલે ઓલામાં બાજુવાળો હતો ને 2024 નું પેપર આવ્યું, બોલ 2025 નું પેપર 2024 નું લખેલું હતું. 2024 ના પેપર આવે હવે લખેલું હતું 2024 નું પેપર. તારીખ એટલે ખોટી મારી ગઈ. પેપરમાં ગમે લખેલું હોય તમને લખતા આવડવું પડે. લખી જ નાખ્યું, બધું લખી નાખ્યું, વાંધો નથી. હવે તો પડતો નહીં જયારે સરની ગાડીનું ટાયર કાઢ્યું હતું. તો આજે અમે બે ભાઈબંધુ લઈને આવ્યા છીએ અમારી એક્ટિવા. એન્ડ હાઉ યુ ફીલ ટુડે? વેરી એડવેન્ચર. બીજું તો હું કેવું યાર, મજા આવે. આજે અમે અહીંયા લઈને આવ્યા છીએ એક્ટિવા. બસ લઈને આજે નથી આવ્યા, બસ આજે એને મૂકીને આવ્યા જેવી. એટલે તમને એમ થતું હોય છે આ બે કેમ બેઠા છે, આ ખુરશીએ બેગ નાખી દીધા, વાંચતા નથી. અહીંયા તમે જોઈ શકો કાલે બસ હતી, કાલનો લોક કદાચ જોયો હોય તો, પણ એ બસવાળાનો ટાયર આ હેમાંગે કાઢી લીધો ને, તે હવે બસવાળા ભાઈ અહીંયા મૂકવા માંડ્યા, નવું ટાયર નાખી દીધું. જુઓ, મને એમ થાય છે કે એક સવાલ હતો એમાં, અમારી પાસે આમાં દેખાય તો વધારે મજા આવે એમ. હે કોલેજનું પાર્કિંગ ઓછું પડે, લોકો અહીંયા પાર્કિંગ કરવા ગાડીઓ આવે છે ને. આમ ઓલી સાઈડ પાર્કિંગ છે. અને હેમાંગ કહે છે જેદી તારા સબસ્ક્રાઈબર થયા ને વધારે એટલે કેટલા? 1 મિલિયન, લાખ, 2 લાખ, 1 મિલિયન તો 1 મિલિયન થાય ને એટલે હેમાંગ અહીંયા છે ને બસની ડ્રીપ મારશે. બસની ડ્રીફ્ટ મારશે અને તમને લાઈવ વ્લોગમાં છે ને લિવિંગ સર્ટિફિકેટ હતો તમને વિડીયો મળશે. પાર્ટ 2 આવી જાય. પણ આપણે મને એવું લાગે 1 મિલિયન પૂરો થાય તો આપણે ડિગ્રી સર્ટિફિકેટ. હું કહું છું ખબર કે કોઈ નાનો માણસ હોય ગમે માની લે તો, એટલે હું એમ નથી કહેતો હું નાનો માણસ, એટલે એમ હું મોટો માણસ નથી બરોબર. તો મારે કહેવાનો મતલબ એ કે લોકો મોટાને બધા જોવે, નાનાને લોકો સપોર્ટ કરતા આમ ઓલું કે ભાઈ આમ ને આમ. એટલે આમ માનસિકતા કઈ પ્રમાણે આમ બધાને પોતાની રીતે સપોર્ટ કરે છે. તમે મિત્રો તમે જોતા હશો કે મોટા માણસને બધા સપોર્ટ કરે, પણ નાના માણસને જે સપોર્ટ કરે ને એનું ભગવાન 10 ગણું સારું કરે. એટલે હું એમ નથી કહેતો તમે મને સપોર્ટ કરો જ તે, એટલે કરવાનો જ છે. એમ તો મારે કહેવાનો મતલબ એમ છે કે લોકો સારું નથી વિચારતા, એટલે સારું વિચારો ને તમે. કાલે હું આજે જો હેમાંગનું એવું વિચારું કે હેમાંગને એક્ટિવા માર નથી લઈ જાવ, અને બસવાળા દાદાને કહી દો આડો હાલે બરોબર, દાંત કદાચ શરમ છે કે તો
તો હું એવા પછી કાલથી અમારી પાસે ઓપ્શન છે જ ને બીજા અલગ અલગ. રહ્યું ને જો આવું આવું કરો એટલે ભગવાન તમારું 10 ગણું સારું કરતા છે ને બધું આ લોસમાં વયું જાય. એટલે વાત એટલે સારું તમે જેટલું વિચારો ને એટલું 10 ગણું તમારું સારું થાય. બરાબર ને? બધું બરોબર જ છે ભાઈ. તમે બરાબર કરતા અને પરીક્ષા ચાલુ થાય પેલા આપણે બધું એને કરી દેવાનું ફિક્સ. પછી આપણે જવું ખબર ને બધું ફિક્સ થઈ ગયું જવું છે. એમ આપણે. હા તમે કન્ટિન્યુ રહેજો. આજનો લોગ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને આ લોગમાં આપણે કેટલા લાઈકનો એમ કરીએ છીએ? 10,000. 10,000 લાઈકમાંથી 4 0 અત્યારે કાઢી નાખીએ. 3 0 તો આવે. 30 લાઈકનો આપણે ટાર્ગેટ કરીએ. તમે 2 જણાને શેર કરશો આપણા તમામ મેમ્બરોને. બધા અમારા સબસ્ક્રાઈબર આગળ વધે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ કોન્ફિડન્સ લાવે, ધંધાકીય ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે. અમારા હેમાંગ એવા બધાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બધાના શુભેચ્છાઓ પાઠવે અને ભગવાનની દયા રે. ખટારા તો કરવાના જ છે જો. નામ જોવો, ખટારા ને ખટારાના ડમ્પરિયા આવે છે. હા એવું નવું બિલ્ડિંગ બનાવવાનું છે. તને ડમ્પર આપ્યું થાશું કે ઓલી વ્હાઈટ લાઈન છે બોર્ડર સીધી હોરવી અહીંયા લાવે દે ને ડ્રીપ મારવાનું કીધું તો ફેરવા ન જાય ને ગામમાં. ના એને સીધું અહીંયા રહેવું સીધું આમ નહીં કીધું. અહીંયા આવે દે જેસીબી નું હોરું લેતો જાય કા. પછી એને ખબર જ છે હવે અમથા ડિટેન જ છીએ કોલેજ બાદ પછી હું વિચારવાનું કા. હાલો જો ભાઈ અત્યારે છે ને આ પાણી છે ને એક ગામમાં પી જતો અડધી બોટલ. તબિયત બગડી ગઈ અત્યારે પાણીની બોટલ ઢાંકણામાં લઈ લઈને થોડુંક પીવે છે. એટલે એવું નથી મને મજા નથી રહેતી. તું આમ ધીમું કામ બોલેસ? મજા નથી એટલે મને નાટક કરે છો ને જોર જોરથી રેડું પાડતો હોય. મારું કરવું સારું હાલો તો અમે વાંચવા માંડી હવે. તો મિત્રો અમારે વાંચન થઈ ગયું છે સરસ મજાનું અને અમારા મિત્રનો જન્મદિવસ છે. હેપી બર્થડે બ્રધર. એન્ડ બ્રધર વિલ લીવ ફોર એવર એન્ડ હી વિલ નોટ ફેલ ઇન ટુડેઝ પેપર. જીવ છે તો હેમાંગ આજે આશા કરે છે કે 6 ક્વેશ્ચન પૂછાઈ જાય. 6 ક્વેશ્ચન પૂછાઈ જાય વાંચ્યા છે એ અને ક્યાંક એવું ન થાય વાંચ્યા છે એના સિવાયના પૂછાય. તો એ લખવાની આપણામાં ક્ષમતા છે. લખવાની ક્ષમતા છે પણ એ પેપરમાં હોય એવું નહીં અલગ. પણ આપણામાં એટલે છે ક્ષમતા. આપણે પાસ તો છે ફેલ તો નથી થઈ. ફેલ તો ન થાય કા ફેલ થતા કા પાસ થતા થતા બચી જાય કા ફેલ થઈ જાય. જો ભાઈ જો આપણા ભાઈ બધું વિચારે આપણું શું થાય કયો લ્યો. અત્યારે વચાઈ ગયું બધું વચાઈ ગયું બધું. એ તને કહેવાય દેવાંશ. એ મિત્ર આપણે આ કોલેજમાં ફેલ થાય એટલે ખબર વાલી મીટિંગ કરે તો પાસ થાય તો કેમ વાલી મીટિંગ ન કરે? તમારો છોકરો પાસ કેમ થઈ ગયો? તાર વચાઈ ગયું બધું. સારું હાલો તો તૈયારી છે. 6 ક્વેશ્ચન આપ્યા છે આઈએમપી અમારા ફેકલ્ટી અને 6 નો વાંચ્યા એટલે તમે ઇલિજિબલ થાઓ કે પાછા ત્રીજું પેપર દન 2 તો દેવાના જ છે. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.